ઓમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉજ્જાયણમ નમો લોહે સવ સામમ. ક્રમબદ્ધ પર્યાય. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય પરના પ્રવચનોનું સંકલન, એમાંથી આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ક્રમબદ્ધ પર્યાય દ્વારા આપણને સમ્યક દર્શન પ્રગટ કરવાની એક અનોખી રીત બતાવી છે, અને એની સાથે સાથે જે બીજા સિદ્ધાંતો છે એનો સુમેળ કઈ રીતે છે એ પણ સમજાવ્યું છે. કોઈ પણ શાસ્ત્રના સ્વાધ્યાય વખતે જ્યાં જ્યાં આ વાત આવે છે ત્યાં ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાતને લીધી છે, અને એવા અનેક જગ્યાએ ક્રમબદ્ધ પર્યાયના પ્રવચનોનું સંકલન એવું આ પુસ્તક ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તક, એમાંથી આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આજે આ ક્રમબદ્ધ પર્યાય પ્રવચનનો સ્વાધ્યાય 30મો છે, તે આજે આગળ લઈએ છીએ. ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તકમાં પાના નંબર 106, એમાં 9મો અધિકાર ક્રમબદ્ધ પર્યાય એટલે જ્ઞાતાપણું. એમાંથી આપણે ગઈ વખતે થોડોક વિચાર કર્યો છે, હવે આજે એમાં જ આગળ લઈએ છીએ. ગુરુદેવે ગઈ વખતે જે 79મા બોલની અંદર વાત લીધી, પેટા બોલમાં વાત કરી હતી, અને એમાં તો ગુરુદેવે સ્પષ્ટ કર્યું કે જ્ઞાન છે એ જાણે છે, જ્ઞાન જાણે છે. કોને નથી જાણતું? બધા પરિણમનને જ્ઞાન તો જાણે છે. એવી પર્યાય થઈ છે માટે જાણે છે એમ નથી. જ્ઞાનને કોઈ પરાધીનતા નથી. એ વાત ગુરુદેવે જે કરી એનો આપણે ગઈ વખતે થોડો વિસ્તાર કર્યો હતો, અને એમાં એક વાત અહીંયા જે છે તે ફરીથી આપણે વાંચનમાં લીધું કે ક્રમબદ્ધ કહો યોગ્યતાથી થાય છે. તે સમયે તે યોગ્યતાથી, તે કોને માટે? જેને જ્ઞાયકના અનંતા ગુણો ભાવ જે કર્તૃત્વ આદિ પડ્યા છે, તેથી જે યોગ્યતાને કાળે તેના પરિણામ તેને જ્ઞાન જાણે છે. જેવી જેવી યોગ્યતા છે તેવી યોગ્યતાને પણ જ્ઞાન જાણે છે. પરિણમનને પણ કરે નહીં. દ્રવ્ય પણ કઈ પરિણમનને કરતું નથી. પર્યાય થાય છે, અને આપણે એ વાત જાણીએ છીએ કે ભલે એ દ્રવ્યની પર્યાય છે અને દ્રવ્યના આશ્રય થઈ રહી છે, જેવું દ્રવ્ય છે એવી જ પર્યાય થઈ રહી છે, છતાંય ઉત્પત્તિની અપેક્ષાએ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે પર્યાયના ષટકારક એના પોતાના છે. આવી સ્વતંત્રતાની જ્યારે વાત આપણે સમજ્યા હોઈએ તો પછી ક્રમબદ્ધ પર્યાયની વાત દ્વારા સમ્યક પ્રાપ્તિનો પુરુષાર્થ એ સહેલાઈથી સમજાય એવું છે. એમાં કોઈ પ્રશ્ન થાય કે વિરોધ આવે એવી કોઈ વાત જ નથી. અહીંયા આગળ લઈએ આપણે 80મો બોલ. એમાં કહે છે કે પહેલી વાત કે ક્રમબદ્ધની વાત જો ન બેસે તો એનું અકર્તાપણું થાય નહીં. અકર્તાપણું ન થાય, ક્રમબદ્ધની વાત એને નથી બેઠી તો એની સાથે રહેલી આ વાત જે છે અકર્તા ભાવની, એ પણ એને નથી બેઠી, તો અકર્તાપણું થાય નહીં. તો જ્ઞાતાપણાનો વસ્તુ સ્વભાવ છે એની દ્રષ્ટિ થાય નહીં. વસ્તુનો સ્વભાવ જ્ઞાતાપણાનો છે, એ જાણે છે, એ કાંઈ કરતો નથી. જો કરે છે એવો વિચાર કરવામાં આવે, આત્મા કાંઈક કરે છે એવું માનવામાં આવે તો એને પોતાના જ્ઞાન સ્વભાવને માન્યો નહીં, એવો એનો તો અર્થ થાય. પોતે ભગવાન આત્મા જ્ઞાતા છે અને એ વાતને ભૂલી અને એને પરના કરતા થવું છે, એ મોટું મિથ્યાત્વ છે. એ એને કાઢી નાખવાની જરૂર છે.
એને ચિંતા કરવાની જરૂર નથી. જગતનું પરિણમન જેમ છે તેમ થવાનું છે તે રીતે થયા જ કરે છે. કોઈના કરવાથી જગતનું પરિણમન થતું નથી. ખોટી ઉપાધિ ચિંતામાં વ્યગ્રતામાં રહેવાની જરૂર નથી. જગતના બધા જ પદાર્થોના પરિણમન જે રીતે થવા યોગ્ય છે તે રીતે થશે. એનો તું કરનારો નથી, તું એનો જ્ઞાતા છો. એ વાતને પકડ ને. નરસિંહ મહેતાએ પણ એટલી વાત લખી છે કે પેલું ગાળા નીચે કૂતરું ચાલતું હોય અને એને એમ લાગે કે સકટનો ભાર જેમ શ્વાન તાણે, એમ જે એમને પંક્તિ લખી છે તે દ્વારા કે એ કૂતરાને એમ લાગે કે ગાળાનો ભાર એ પોતે તાણી રહ્યું છે, કેમ કે એનો પીઠનો ભાગ છે નીચે ચાલતું હોય ત્યારે ગાળાને અડતો હોય ને, એટલે એમ માને. એવી રીતે આ જીવ અનાદિથી જ્ઞેયોને જાણે છે અને એવા સંયોગો વગેરે પોતાની નજીકમાં જે થઈ રહ્યા છે તો એમ માને કે એ બધા અને હું કરું છું. આ જીવની મોટામાં મોટી ભૂલ એ છે, પેલું કૂતરું માત્ર પીઠનો ભાગ એ ગાળાને નીચે ચાલે ત્યારે અડે છે એટલે એમ માને કે બસ આખા ગાળાનો ભાર હું હોઉં છું. એવી જ રીતે આ જીવ પણ જ્ઞેયોને જાણે છે, સંયોગો જે છે એને પણ જાણે છે, તો એને એમ થઈ જાય છે કે સંયોગોને હું કરું છું. આ જે જ્ઞેયો કંઈક પણ દેખાય છે એ બધામાં જે ફેરફારો વગેરે થઈ રહ્યા છે તો એને હું કરું છું. એવી પેલા કૂતરા જેવી એને મિથ્યા માન્યતા આ જીવને અનાદિની ચાલી આવે છે. અને આ જ મિથ્યાત્વ, મોટામાં મોટું મિથ્યાત્વ, પરનું કરતાપણું એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. એ એટલા માટે મોટામાં મોટું મિથ્યાત્વ છે કે એ માન્યતા જ્યાં સુધી છોડશે નહીં ત્યાં સુધી જીવ એ નવરો થતો નથી. કેમ કે કરતાપણું પડ્યું છે એટલે કરવું છે, આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ કરું. જીવન આખું કરવા ના વિકલ્પોમાં જ વિતાવે છે. કરી તો શકતો નથી, માને છે. માને એટલે કઈ થાય છે એમ થોડું છે. એ માને એ પ્રમાણે કઈ બધા કાર્યો થાય છે એમ તો થતું નથી. એટલે આ કરતાપણામાં એ રોકાયેલો જીવ પોતે પોતાને ભૂલી ગયો છે. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને એ ભૂલી ગયો છે. એટલે અકર્તા ભાવ આવે તો નવરો થાય. મારે પરમાં ક્યાંય કાંઈ કરવાનું છે જ નહીં. અને પરમાં કરવાનું નથી એ માટે એક બીજી વાત પણ હોવી જોઈએ કે પર દ્વારા મને કોઈ લાભ થતો નથી, નુકસાન થતું નથી. પરના પરિણમન જે થઈ રહ્યા છે એના પરિણમન એને કારણે થઈ રહ્યા છે અને એ મને કોઈ રીતે મારા પોતાના પરિણમનમાં નુકસાન કરતાય નથી ને લાભ કરતાય નથી. આ વાત જયારે એને પકડાય તો એ પરનું કરતા પણ છોડે કે ના, એથી મને લાભ નથી, મારે કાંઈ કરવું નથી. ને પછી મૂળ વાત ઉપર આવે કે હું કરી શકતો નથી. ભગવાન આત્મા કાંઈ કરી શકતો જ નથી. માત્ર એ જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાન કરે છે. અને એમાં પણ કોનું જ્ઞાન કરે છે? સિદ્ધ પરમાત્મા કોનું જ્ઞાન કરે છે? સ્વભાવ ભાવે પરિણમે છે. એમાં પરનું જ્ઞાન પણ ક્યાં કરવું છે? એ તો જ્ઞાનની એટલી નિર્મળતા છે. 13મા ગુણસ્થાને પર્યંત થાય છે ત્યારથી જ્ઞાનની એટલી નિર્મળતા થઈ છે કે જ્ઞેય માત્ર એમાં ઝળકે છે. એટલે કઈ એ પર જ્ઞેયોને જાણવા જાય છે, ઉપયોગ એ તરફ વાળે છે, એવી તો કોઈ વાત હોતી નથી. ત્યારથી 13મા ગુણસ્થાનની દશા પછીથી 14મું ગુણસ્થાન તે પછીથી સિદ્ધ થાય અને પછી હંમેશને માટે સિદ્ધ થયા પછીથી અનંતકાળ સુધી એ પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે, જ્ઞાન ભાવે રહે છે, પોતે પોતાને જ અનુભવે છે. પરજ્ઞેયો તરફ કઈ લક્ષ કરીને જાણવા જાય છે એવી વાત હોતી નથી. તો આ બધી વાતનો જયારે નિર્ણય થયો છે તો પછી અકર્તા ભાવની વાત ઉપર આપણને વધારે સમજવાનું, વિચારવાનું અને એ દ્વારા સમ્યક પ્રગટ કરવાનું સહેલું થઈ જાય અને એમ વાત બેસતી જાય. અહીંયા કહે છે કે એવું અકર્તાપણું થાય નહીં. ક્રમબદ્ધની વાતમાં જો એવું અકર્તાપણું થાય નહીં તો અકર્તાપણું ન થાય તો જ્ઞાતાપણાનો વસ્તુ સ્વભાવ છે, એનો જ્ઞાન કરવાનો જ સ્વભાવ છે, એની દ્રષ્ટિ થાય નહીં. દ્રષ્ટિનો વિષય તે જ્ઞાતા છે. એનો અર્થ જ એ થયો
કે ક્રમબદ્ધ છે એને એ જાણે છે અને એનું કરતા નથી. પછી અહીંયા વાત લીધી છે, કઈ વખતે પણ આ વાત આપણે લીધી હતી કે વિદ્વાનને આ વાત નહોતી બેસતી પણ હવે કબૂલી છે, તો એ વાત આપણે ગઈ વખતે પણ આ લીધી હતી. અને અહીંયાથી આજે આગળ શરૂઆત કરીએ છીએ. આ આપણી ભૂમિકા છે 80 ની અંદર જે વાત આવી એના પછીથી હવે આજે કેટલીક બીજી નવી વાત આપણે લેવી છે. એમાં અહીંયા 83મો બોલ છે, ત્યાં આગળ લઈએ છીએ કે જ્ઞાયકપણું તે જ આત્માનો પરમ સ્વભાવ છે. જ્ઞાયકપણું તે જ આત્માનો પરમ સ્વભાવ છે. સમ્યક દર્શન પ્રગટ કરવું છે એટલે આ તો મૂળભૂત વાત છે કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. આત્મા જ્ઞાયક વસ્તુ છે, જ્ઞાન જ તેનો પરમ સ્વભાવ છે. જ્ઞાયકપણું આત્માનો પરમ સ્વભાવ છે, તે સ્વ પરના જ્ઞાતાપણા સિવાય બીજું શું કરે છે? બીજું કાંઈ કરતો નથી. જેમ છે અને જેમ થાય છે તેનો તે જાણનાર છે. દ્રવ્ય અને ગુણ તે ત્રિકાળ સત અને પર્યાય તે એક એક સમયનું સત. દ્રવ્ય ગુણ તે ત્રિકાળ સત અને પર્યાય એક સમયનું સત. તે સતનો આત્મા જાણનાર છે. પણ કોઈ પરનો ઉત્પન્ન કરનાર કે પરનો નાશ કરનાર કે પરમાં ફેરફાર કરનાર આત્મા નથી. જાણનાર છે પણ કરનાર નથી, ફેરવનાર નથી, બદલનાર નથી. જો ઉત્પન્ન કરવાનું, નાશ કરવાનું કે ફેરફાર કરવાનું માને કે આત્મા પર પદાર્થોમાં કાંઈ પણ કરી શકે છે, નવા ઉત્પન્ન કરી શકે છે કે એનો નાશ કરી શકે છે કે એમાં ફેરફાર કરી શકે છે, એવું જો માને તો ત્યાં જ્ઞાયક ભાવપણાની પ્રતીત રહેતી નથી. કેમ કે એ તો ત્યાં રોકાઈ ગયો. કરવાની વાત આવી એટલે બસ તેમાં જ રોકાઈ ગયો. પોતે મિથ્યા દ્રષ્ટિ કરવાની વાત કરે અને બીજા મિથ્યા દ્રષ્ટિ એને પાછું પ્રોત્સાહન આપે કે બરાબર તમે બહુ સરસ કરો છો, એટલે પછી પતી ગયું. હવે તો એમાંથી બહાર ક્યાંથી હવે નીકળે? તમે આ કાર્ય કરો છો, બહુ સરસ કરો છો, એમાં પાછા વખાણ થયા. અરે ભાઈ એ કરતો જ નથી. પણ એને એ કોણ સમજાવે? ગુરુદેવ સિવાય બીજું કોણ એને એમ કે ભાઈ તું આ કાર્ય કરતો જ નથી, તે કર્યું જ નથી, એવું કહેવાની હિંમત કોનામાં છે? એટલે જે પેલા કરે છે અને બીજા પાછા એવા ને એવા મિથ્યા દ્રષ્ટિ અને એવા પ્રોત્સાહન આપે કે ઓહો તમે તો બહુ સરસ કરો છો, પતી ગયું. હવે એમાંથી ક્યાંથી એ બહાર નીકળે? આ કરું ને આ કરું ને સેવા કરું ને અનેક પ્રકારે પછી એ બારમાં ને બારમાં જ રોકાઈ રહ્યો. એનો ઉપયોગ સ્વ તરફ વળતો જ નથી. હા, જે નામ કર્મનો એમાં ઉદય હોય અને બધા પછી એમાં કંઈક કાર્ય થાય, એમાં પોતે તો માત્ર નિમિત્ત હોય, એમાં તો બધા ખૂબ વખાણ કરે. યશ નામ કર્મનો ઉદય હોય ને એટલે બસ પછી તેમાં જ રચો પચ્યો આખી જિંદગી પૂરી કરી નાખે, પણ એને યાદ ના આવે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. અત્યારે જુઓ ને કેટલા લોકોને એવું યાદ છે, કેટલા લોકો એવું સ્વીકાર્યું છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, સિદ્ધ સમાન છે, પૂર્ણ છે, પવિત્ર છે. એટલું જ નહીં પણ એવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે પણ એ સક્ષમ છે. એવી વાતનો સ્વીકાર કેટલાય કર્યો. ક્યાંથી કરે? ક્યાંથી કરે? એક તો વાત સાંભળવા મળી ન હોય, સાંભળવા મળી હોય તો એ હસી કાઢી હોય, અને હસી ન કાઢી અને થોડોક વિચાર કર્યો હોય તો એ બહારમાં જે કાંઈ કરે છે એમાં એને યશ મળે છે એટલે એમાં એ પાછું રોકાઈ જાય છે. કાં તો એને એમ છે બહારમાં કે આ બધું કામ, આ કાર્યો જે બધા એ પછી અધૂરા રહી જશે, મારે પૂરા તો કરવા પડે ને, એટલા પૂરા કરી અને પછી હું આ ધર્મની વાત તરફ વળું. પણ એનો કોઈ દિવસ બહાર આવે નહીં. જગતના કાર્યોનો ક્યારેય બહાર આવતો જ નથી. જગતમાં કાર્યો થયા કરે છે, માત્ર એમાંથી આપણે પોતે જાતે ઉપયોગને સ્વ તરફ વાળી દેવાનો છે, એમાં રોકાવાનું નથી. એટલે કોઈક જ જીવ, કરોડોમાં કોઈક જ જીવ એ આ બધું છે એનું લક્ષ છોડી અને સ્વ તરફ વળી જાય છે. એને જ્ઞાતા સ્વભાવનો મહાત્મા આવે છે અને એ
એને અનુભવે છે, એવી અનુભૂતિ એ કરે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જો ઉત્પન્ન કરવાનું કે નાશ કરવાનું કે ફેરફાર કરવાનું માને તો ત્યાં જ્ઞાયક ભાવપણાની પ્રતીક રહેતી નથી. પ્રતીક નથી રહેતી તો પછી અનુભૂતિ તો ક્યાંથી થાય? એટલે જ્ઞાન સ્વભાવને જે નથી માનતો અને પરમાં ફેરફાર કરવાનું માને છે તેને જ્ઞાયક પણ નથી રહેતું, પણ મિથ્યાત્વ થઈ જાય છે. અને પછીનો બોલ છે એમાં કહે છે કે જ્ઞાયક ભગવાન જાગ્યો તે શું કરે છે, એમ એનું હેડિંગ આપ્યું છે, તીર્થ કેવી રીતે આપ્યું છે. ગુરુદેવ કહે છે કે આ જ્ઞાયકની પ્રતીત કરી ત્યાં તે જ્ઞાયક ભૂમિમાં જ પર્યાય કૂદે છે. જો શાંતિથી આ સાંભળવા જેવું છે, વાંચવા જેવું છે, વિચારવા જેવું છે. ગુરુદેવ બહુ સરસ રીતે એને ઉપમા આપીને સમજાવ્યું છે. જ્ઞાયકની પ્રતીત કરી. કોણ જ્ઞાયક? પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાયક 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 એવી પ્રતીત કરી. અનુભૂતિ તો નથી થઈ, પણ એવી પ્રતીત કરી, એવી શ્રદ્ધા કરી કે ના એમ જ છે. આ જ્ઞાયકની પ્રતીત કરી ત્યાં તે જ્ઞાયક ભૂમિમાં જ પર્યાય કૂદે છે. જ્ઞાયકનો જ આશ્રય કરી અને નિર્મળપણે ઉપજે છે. એટલે શું? એટલે કે એવી પ્રતીત કરી તો બસ હવે જ્ઞાયકની જ દ્રષ્ટિ થઈ જાય છે. ચિંતવનમાં જ્ઞાયક જ રહે છે, બીજી વાત આવતી જ નથી. એટલે એમ એ જ્ઞાયક ભૂમિમાં જ પર્યાય કૂદે છે. એટલે પર્યાય એટલે પોતાના પરિણામ હવે એ રીતે જ થઈ રહ્યા છે. જ્ઞાયકનો જ આશ્રય કરી અને નિર્મળપણે ઉપજે છે. પણ રાગાદીનો આશ્રય કરીને ઉપજતી નથી. પર્યાય કૂદે છે. એટલે જ પર્યાય તો એક સમયનું સત છે, બીજા સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી. પણ હવે શું થાય છે? આ જ્ઞાયકની પ્રતીત કરી અને એને જ પરમ સત માની અને એના ઉપર ચિંતન કરે છે કે હું જ્ઞાયક જ છું, જ્ઞાયક જ છું. તો આ જે એટલો વખત ચિંતન થાય છે તે બધા પરિણામો પોતાના છે ને, તો એ પરિણામ કેવા થાય છે? એ પરિણામમાં જ્ઞાયક જ ઉછળી રહ્યો છે એમ લાગે, જ્ઞાયક જ દેખાઈ રહ્યો છે એમ લાગે, એમાં જ્ઞાયકની જ દ્રષ્ટિ હોય એમ લાગે. અને પછી તો બસ એટલી બધી એની રુચિ અને તીવ્રતા થઈ જાય છે કે એ બીજું બધું ભૂલી અને પોતાના ઉપયોગને જ્ઞાયક તરફ વાળી દે છે. નિર્ણય થયો કે હું જ્ઞાયક છું, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, બીજું કાંઈ નથી. આ ચૈતન્ય મહાપ્રભુ છે, એને બીજું કાંઈ હોય નહીં, બીજું કાંઈ હતું નહીં, બીજું કાંઈ હશે નહીં. સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે. એ જ્ઞાયક છે, જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો જ નથી. અનંત કાળમાં મેં જ્ઞાન સિવાય ખરેખર બીજું કાંઈ કર્યું જ નથી. પણ પોતાના જ્ઞાન સ્વભાવને જાણ્યો નહીં. જ્ઞાન તો કર્યું અને જે પરનું જ્ઞાન થયું એમાં ને એમાં રચ્યું પચ્યું રહ્યું. હવે નિર્ણય થયો છે કે હું જ્ઞાયક છું અને જ્ઞાન સ્વભાવી છું. તો એ જ્ઞાન સ્વભાવ મારો કેવો છે એમ કરી અને જયારે એની દ્રષ્ટિ કરે છે તો ગુરુદેવ કહે છે કે એ પર્યાય કૂદે છે અને એવી નિર્મળ પર્યાય પછી થઈ જાય છે. નાયકનો જ આશ્રય કરી અને નિર્મળપણે ઉપજે છે, પણ રાગાદીનો આશ્રય કરીને ઉપજતી નથી. પહેલા જ્ઞાનની પર્યાય તો થતી જ હતી, પણ એમાં પોતે નાયક છે એવો નિર્ણય નહોતો, એટલે પરના લક્ષ્ય થતી હતી. એટલે સાથે એના ભાવ કેવા થતા હતા? શુભ કે અશુભ થતા હતા, વિભાવ ભાવ રૂપ પરિણામો થતા હતા. હવે જયારે પોતાનો નિર્ણય થયો છે, આવી પ્રતીત થઈ છે, શ્રદ્ધા થઈ છે, એટલે હવે રાગાદીનો આશ્રય તો છે જ નહીં. એટલે નાયક સ્વભાવની સન્મુખતા થઈ, ત્યાં પર્યાય કૂદે છે. એટલે કે નિર્મળપણે વધતી જ જાય છે. પછી તો એવી જ પર્યાય થયા કરે છે. નાયક શ્રદ્ધા કરી અને એનું લક્ષ્ય કરી અને જે પરિણામો થઈ રહ્યા છે એ એવા જ પરિણામ થઈ રહ્યા છે. નિર્મળ થાય છે. નિર્મળપણે વધતી જ જાય છે.
અથવા તો દ્રવ્ય કૂદીને પોતાની નિર્મળ ક્રમબદ્ધ પર્યાયમાં કૂદકા મારે છે. જુદી રીતે ગુરુદેવે આ વાત મૂકી છે. અથવા દ્રવ્ય કૂદીને પોતાની નિર્મળ ક્રમબદ્ધ પર્યાયમાં કૂદકા મારે છે. તે પર્યાયપણે પોતે ઉપજે છે. દરેક પર્યાયની અંદર દ્રવ્ય વ્યાપે છે. દ્રવ્યની પર્યાય છે તો એમાં દ્રવ્ય જ વ્યાપે ને, બીજું શું વ્યાપે? આટલી સીધી સાદી સમજમાં એ લોકોને વાંધા પડે છે. માટીમાંથી ઘડો બને છે તો એ ઘડો એ માટીની પર્યાય છે, તો એમાં વ્યાપે શું? માટી વ્યાપે કે કુંભાર વ્યાપે? આટલી સાદી સમજને લોકો કેમ નથી પકડતા? એમાં માટી જ વ્યાપે ને, બીજું શું વ્યાપે? જે દ્રવ્ય છે તે જ વ્યાપે છે, પર્યાયમાં એ જ દ્રવ્ય વ્યાપે છે. અહીંયા નિર્મળ પર્યાય થાય છે, જ્ઞાતાની પર્યાય થઈ ગઈ છે, પોતે જ્ઞાયક ભગવાન આત્મા છે એની પર્યાય થઈ રહી છે, એ નિર્મળ પર્યાય થઈ રહી છે. તો એમાં શું છે? એમાં પોતે જ વ્યાપી રહ્યો છે, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ એમાં વ્યાપી રહ્યો છે. એટલે કહે છે કે દ્રવ્ય કૂદીને પોતાની નિર્મળ ક્રમબદ્ધ પર્યાયમાં કૂદકા મારે છે. અને આ પર્યાય જે થઈ છે ક્રમે 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 થઈ જાય છે ને, એક પછી એક પછી એક પછી એક પછી થાય છે, એટલે ક્રમબદ્ધ થાય છે, તો એમાં કૂદકા મારે છે. એ પર્યાયપણે પોતે ઉપજે છે. એ પર્યાયપણે પોતે ઉપજે છે. અલિંગ્રહણના બોલમાં પણ એ રીતે વાત કરી છે, છેલ્લે 20મા બોલની અંદર પર્યાયમાં પોતે ઉપજે છે. પણ ક્યાંય બહારમાં કૂદકા મારે એમ નથી. પેલા જ્ઞાયકના ભાન વગર મિથ્યાત્વ દશામાં સૂતો હતો, તેને બદલે હવે સ્વભાવ સન્મુખ થઈ અને જ્ઞાયક ભગવાન જાગ્યો ત્યાં તે પોતાને નિર્મળ પર્યાયમાં કૂદવા લાગ્યો. બસ એ પર્યાયમાં એ ભગવાન આવી ગયો, પોતાનો ભગવાન પોતાની પર્યાયમાં આવી ગયો. પર્યાય અને ભગવાન આત્મા એક રૂપ છે, બીજું કાંઈ નથી, કોઈ દ્વેષ પણ નથી. એમ એ પર્યાયમાં ભગવાન આવી જાય છે. ગુરુદેવ કહે છે કે હવે વધતી વધતી નિર્મળ પર્યાયમાં કૂદતો કૂદતો તે કેવળ જ્ઞાન લેશે, તે કેવળ જ્ઞાન લેશે. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. આખી ભાવવાળી વાત છે. સમ્યક સન્મુખ જે થયો હોય અને જેનો એવો પુરુષાર્થ ઉપડ્યો હોય એને તો આમાંથી એટલી બધી પ્રેરણા પ્રાપ્ત થઈ જાય કે વાત ન પૂછો. હવે અત્યારે એક બીજી વાત અહીંયા 85 ની અંદર લીધી છે કે અત્યારે પર્યાયનું પરમાં અકર્તાપણું સિદ્ધ કરવાની મુખ્યતા છે, નિરપેક્ષપણું સિદ્ધ કરવાની મુખ્યતા નથી. આવું અહીંયા શીર્ષક આપ્યું છે. આ હેડિંગ છે. શું વાત છે? પેલા તો એ હેડિંગને સમજીએ તો ખ્યાલ આવે. પર્યાયનું પરમાં અકર્તાપણું, એટલે પરનું અકર્તાપણું એ અહીંયા તો સિદ્ધ કરવું છે. એની અહીંયા મુખ્યતાથી વાત ચાલે છે, ક્રમબદ્ધ પર્યાયની વાત છે. એટલે પણ સાથે બીજી શું વાત હોય છે? પર્યાયની નિરપેક્ષતા. નિરપેક્ષપણું એટલે શું? પર્યાયને કોઈની અપેક્ષા નથી, અને કોઈની અપેક્ષા નથી એટલે પછી એમાં તો પર્યાયના ષટકારક એના પોતાના, એટલે સુધી વાત કરવામાં આવે. અને આચાર્ય ભગવાને તો પછી ત્યારે એ રીતે પર્યાયની મુખ્યતાથી જ્યારે વાત કરી ત્યારે એમ કહી દીધું કે પર્યાયના ષટકારક એના પોતાના, પર્યાયને દ્રવ્યની અપેક્ષા નથી. એટલે સુધી આખી વાત થઈ ગઈ. પર્યાય પોતે કરતા, પર્યાય પોતે કર્મ, પર્યાય પોતે જ સાધન એટલે કર્મ, અને પર્યાય પોતાને જ પ્રાપ્ત થઈ એટલે સંપ્રદાન પણ એ જ, અને પર્યાય પોતાના આધારે થઈ, પોતાનું અધિકરણ પણ એ જ છે, અપાદાન પણ એ છે, અને અધિકરણ એના આધારે થઈ, એ પણ પોતામાંથી થઈ. પર્યાય પોતામાંથી પોતાના આધારે થઈ એટલે એનું અધિકરણ પણ એ, આધાર પણ એ. તો એમ છ કારક પર્યાયના પોતાના સ્વતંત્ર, એટલે એમ પર્યાયનું નિરપેક્ષપણું હોય છે. એ પણ અત્યારે એની વાત નથી લેવી, અત્યારે એ વાત નથી લેવી. અત્યારે તો પર્યાય જે દ્રવ્યની છે અને જે એ પર્યાયની જે અંદર જે દ્રવ્ય વ્યાપી રહ્યું છે એનો અત્યારે તો આપણે વિચાર કરવો છે.
કે આ આત્મદ્રવ્ય એ પર્યાયમાં વ્યાપે છે. દરેકે દરેક એક એક સમયની પર્યાયની અંદર એ દ્રવ્ય છે, ચેતના છે. આત્માની પર્યાય કોઈ અચેતન ક્યારેય થાય છે? કોઈ પર્યાય અચેતન થઈ શકે? શક્ય જ નથી. ચેતન એવા ભગવાન આત્માની અંદર ચેતન વ્યાપે છે, એમાં ચેતના જ છે. તો એ પર્યાય એક પછી એક ક્રમે થાય છે અને એમાં ભગવાન આત્મા વ્યાપી રહ્યો છે. અને આવું થાય છે એની અહીંયા તો વાત કરવી છે. અને એવું થઈ રહ્યું છે, એ પર્યાયો એક પછી એક ક્રમે થઈ રહી છે. એ કોને થઈ રહી છે, કેવી રીતે થઈ રહી છે, એ દ્વારા સમ્યક્ત્વ કેવી રીતે પ્રગટ થાય છે, આ બધી વાતનો અત્યારે તો આપણે વિચાર કરવાનો છે. ગુરુદેવ કહે છે કે અહીં પર્યાયનું પરમાં અકર્તાપણું બતાવવું છે. આપણે એ વાત અત્યારે લેવી છે. પેલી પર્યાય નિરપેક્ષ છે એ વાત અત્યારે હમણાં બાજુ પર રાખી છે. અહીં પર્યાયનું પરમાં અકર્તાપણું બતાવવું છે. તેથી દ્રવ્ય ઉપજે છે એ વાત લીધી છે. દ્રવ્ય પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઉપજે છે. સમયસારની ગાથામાંથી વાત આવી છે કે દરેક દ્રવ્ય પોતે પોતાના ક્રમ નિયત પરિણામ રૂપે ઉપજતું થતું એ દ્રવ્ય જ પર્યાયમાં છે. એમ જ એ પર્યાય રૂપે ઉપજે છે, એ દ્રવ્ય જ ઉપજી રહ્યું છે. બીજું કઈ નવું આવીને બીજું ઉપજતું નથી. પર્યાય રૂપે કોણ પરિણમી રહ્યું છે? એ દ્રવ્ય જ પરિણમી રહ્યું છે, એ દ્રવ્ય જ ઉપજી રહ્યું છે. નવી નવી પર્યાય રૂપે દ્રવ્ય ઉપજે છે. દ્રવ્ય પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઉપજે છે અને ઉપજતું થતું તે પર્યાયમાં તે તન્મય છે. એ પર્યાયમાં એ દ્રવ્ય તન્મય છે. બીજા સમયે બીજી પર્યાયમાં પણ એ જ ઉપજે છે, એમાં પણ એ તન્મય છે. બીજી પર્યાય વિલીન થઈ ગઈ, પહેલી વિલીન થઈ, બીજી વિલીન થઈ, હવે ત્રીજા સમયની પર્યાયની અંદર પણ એ દ્રવ્ય જ પોતે જ એમાં ઉપજે છે, એની સાથે તન્મય છે. અને આ ત્રીજી પર્યાય વિલીન થાય છે ચોથી, તો ચોથીમાં પણ એ જ ઉપજે છે. એટલે ક્રમબદ્ધ પર્યાય પણ એ દ્રવ્ય જ ઉપજે છે અને એ ઉપજતું થતું તે પર્યાયમાં તે તન્મય છે. એ પર્યાયમાં તન્મય છે એટલે એના ગુણ છે. આપણે પેલું ઉદાહરણ લીધું ને કે ઘડાની અંદર માટીના ગુણ વ્યાપે છે, એવી રીતે આ ભગવાન આત્માના ગુણ એ પર્યાયમાં વ્યાપી રહ્યા છે. નિર્મળ પર્યાયની વાત ચાલે છે અહીંયા તો. એ તન્મય છે. એ રીતે દ્રવ્ય પર્યાય બંનેની અભેદતા બતાવીને પરનું અકર્તાપણું સિદ્ધ કર્યું છે. જ્યારે દ્રવ્ય અને પર્યાય ને પછી ભેદ રહેતો નથી, નિર્મળ પર્યાય જ્યારે થાય છે ત્યારની અત્યારે તો આપણે તો અત્યારે વાત કરી રહ્યા છીએ, તો એવી અભેદતા, દ્વૈત રહેતો નથી, બે પણ રહેતું નથી એમ બતાવી અને ખરેખર શું સિદ્ધ કર્યું? તો કે અકર્તાપણું સિદ્ધ કર્યું. એટલે કે પરનું કાંઈ એ કરી શકતો જ નથી. એ તો પોતે પોતાની પર્યાય રૂપે જ વ્યાપી રહ્યો છે. આ ભગવાન આત્મા પોતે પોતાના પરિણામોમાં એટલે પર્યાયમાં અવસ્થામાં જ વ્યાપી રહ્યો છે. એ બહાર પરમાં કાંઈ કરવા જાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. એટલે ગુરુદેવ કહે છે કે એ રીતે પરનું અકર્તાપણું સિદ્ધ કર્યું છે. બહુ શાંતિથી સમજવાની છે વાતને. બેસાડતા જઈએ છીએ તેમ તેમ ખૂબ આનંદ થતો જાય છે કે આવી વાત. આગળ કહે છે કે જ્યારે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમ બંને ધર્મો જ સિદ્ધ કરવા હોય ત્યારે તો એમ કહેવાય કે પર્યાય તે પર્યાય ધર્મથી જ છે, દ્રવ્યને લીધે નથી. બે ધર્મ છે ને, દ્રવ્ય સામાન્ય એટલે એ સામાન્ય ધર્મ થયો અને પર્યાય એ વિશેષ એટલે એ વિશેષ ધર્મ. વસ્તુના બે પડખા છે ને, એક દ્રવ્ય છે અને બીજું પડખું છે પર્યાય છે. દ્રવ્ય સામાન્ય અને જે નવું નવું એક પછી એક થયા જ કરે છે તે વિશેષ એ પર્યાય છે. એટલે પર્યાય ધર્મ અને સામાન્ય ધર્મ. જ્યારે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમ બંને ધર્મો જે સિદ્ધ કરવા હોય ત્યારે તો એમ કહેવાય કે પર્યાય તે પર્યાય ધર્મથી જ છે, એ દ્રવ્યને લીધે નથી. કેમ કે જો સામાન્ય અને વિશેષ અર્થાત દ્રવ્ય અને પર્યાય
એ બંને ધર્મોને નિરપેક્ષ ન માનતા સામાન્યને લીધે વિશેષ માનો, એટલે દ્રવ્ય સામાન્યને લીધે આ પર્યાય જે વિશેષ છે તેને માનો તો પછી વિશેષ ધર્મની હાનિ થાય છે. એટલે એકાંતે એમ ન મનાય કે દ્રવ્ય સામાન્યને લીધે આ પર્યાય વિશેષ છે. જો એમ માનવા બેસીએ એકાંતે તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. અહીંયા તો કહે છે કે બંને ધર્મોને નિરપેક્ષ માનવા પડે, એ અપેક્ષાએ જોઈએ તો, કેમ કે બે ધર્મ કયા વસ્તુના એટલે, અને બંને ધર્મોને નિરપેક્ષ ન માનતા સામાન્યને લીધે વિશેષ માનો તો વિશેષ ધર્મની હાનિ થાય. વિશેષ ધર્મ એટલે પર્યાય ધર્મ. માટે પર્યાય પણ પોતાથી સત છે, પર્યાય પણ પોતાથી સત છે, એનું હોવા પણ સત છે, કેમ કે અસ્તિત્વ છે ને એનું. અને પર્યાય ધર્મ એનું અસ્તિત્વ છે, દ્રવ્ય છે એનું અસ્તિત્વ છે. તો પર્યાય ધર્મ નિરપેક્ષ સિદ્ધ કરવો હોય ત્યારે પછી આપણે બીજી રીતે વાત કરીએ છીએ કે હા એ નિરપેક્ષ છે, તો હવે સિદ્ધ કરો કે નિરપેક્ષ કઈ રીતે છે પર્યાય ધર્મ. ત્યારે આપણે એમ કે એના 6 કારકો એના પોતાના, પર્યાયના 6 કારક એના પોતાના, એ રીતે આપણે પર્યાય ધર્મને નિરપેક્ષ સિદ્ધ કરીએ. તો ત્યારે એ પ્રમાણે કહેવામાં આવે છે. અને પછી એના ઉદાહરણો બધા શાસ્ત્રમાંથી ગુરુદેવે આપ્યા છે. એમાંનું આપણે એક ઉદાહરણ અહીંયા પ્રવચન સારનું લઈએ છીએ. અહીંયા સમંત રુદ્રા સ્વામીએ આપ્ત મીમાંસામાં પણ એ રીતે જે કહ્યું છે સહેજ વાંચનમાં લઈએ છીએ, વિસ્તાર નહીં લઈએ. શ્લોક 73મો એનું અહીંયા હિન્દીમાં એ કરેલું છે, એ પણ ઢૂંઢારી હિન્દીમાં છે. જો ધર્મ ધર્મી આદિ કે એકાંત કરી આपेक्षित सिद्धि मानिए तो धर्म धर्मी दो ही न ठरे. तो બંને રહેતા નથી. બહુરી અપેક્ષા વિના એકાંત કરી સિદ્ધિ માનીએ તો સામાન્ય વિશેષપણા ન ઠરે. એવી જ રીતે પછી શ્લોક 75માં પણ કહ્યું છે કે ધર્મ और धर्मी के अविना भाव है तो પરસ્પર અપેક્ષા કરી સિદ્ધ है. એમની બે વચ્ચે અવિના ભાવ છે, એક વિના બીજું હોય નહીં. એ પ્રમાણે દ્રવ્ય વિના પર્યાય હોય નહીં, પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં. એટલે એ અવિના ભાવ તો છે, આપણે જાણીએ છીએ. તો કે છે કે ધર્મ और धर्मी के अविना भाव है तो परस्पर अपेक्षा करी सिद्ध है. धर्म बिना धर्मी नहीं. बहुरी धर्म धर्मी का स्वरूप है तो परस्पर अपेक्षा करी सिद्ध नहीं है. स्वरूप है तो स्वतः सिद्ध है. હવે આપણે આગળ લઈએ. અહીંયા એમાં જે ગુરુદેવ કહ્યું છે એ સ્પષ્ટ છે, વધારે સ્પષ્ટ છે. પ્રવચન સારની 172મી ગાથા અલિંગ્રહણના અર્થમાં કહ્યું છે કે આ રીતે આત્મા દ્રવ્યથી નહીં આલિંગાતો એવો શુદ્ધ પર્યાય છે, એમ પણ ત્યાં કહ્યું છે. વળી 101મી ગાથામાં કહે છે કે અંશી એવા દ્રવ્યના, અંશી જેના અંશો છે તેને અંશી કહેવાય. અંશી એવા દ્રવ્યના નષ્ટ થતો ભાવ, ઉપજતો ભાવ અને અવસ્થિત રહેતો ભાવ, એ 3 અંશો. નષ્ટ થતો ભાવ એટલે વિલીન થાય છે તે વ્યય, ઉપજતો ભાવ એટલે ઉત્પાદ, અને અવસ્થિત રહેતો એટલે ટકીને રહેતો ભાવ ધ્રુવ. તો એ 3 અંશો ભંગ ઉત્પાદ દ્રવ્ય સ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકી સાથે જ ભાસે છે. વ્યય નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઉપજતા ભાવને આશ્રિત છે, અને દ્રવ ટકતા ભાવને આશ્રિત છે. હવે આ જે કહ્યું એમાં એ વાત કરી, અપેક્ષા રહિતની વાત કરી કે જે વ્યય થાય છે એ વ્યય કોને આશ્રય થાય છે? તો કે વ્યય નષ્ટ થતા ભાવને આશ્રિત છે. ઉત્પાદ થયો પર્યાયનો નવો, તો એ કોને આશ્રિત છે? તો કે ઉત્પાદ ઉપજતા ભાવને આશ્રિત છે.
અને દ્રવ્ય ટકીને રહ્યું છે એ તો એ દ્રવ ભાવને જ આશ્રિત છે, એમ ત્યાં લેવામાં આવ્યું છે. પછી તો અમિત ગતિ આચાર્ય યોગસારમાં પણ વાત જે કરી છે એમાં 18મી અને 19મી ગાથાની અંદર એમાં કહે છે કે આમાં કહે છે કે આત્મામાં જ્ઞાન આદિકની હીનતા કે અધિકતા પોતાની પર્યાયના કારણે જ થાય છે. આત્મામાં જ્ઞાન આદિકની હીનતા કે અધિકતા પોતાની પર્યાયના કારણે જ થાય છે. જ્ઞાન દર્શન ચારિત્રનું ન તો ઇન્દ્રિયોના વિષયથી હરણ થાય છે કે ન તો ગુરુઓની નિરંતર સેવાથી તેમની ઉત્પત્તિ થાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર એ ઇન્દ્રિયના વિષયથી એનું હરણ થાય છે એટલે હરાઈ જાય છે, નુકસાન પામે છે, એવી તો કોઈ વાત હોતી જ નથી. ઇન્દ્રિયના વિષયમાં રહ્યો છે, અરે ઇન્દ્રિયના વિષયની વાત એક બાજુ મૂકીએ, પણ એવો એ આતંકવાદી થયો, એના પરિણામ એટલા બધા તીવ્ર પાપના પરિણામ થઈ રહ્યા હોય તો પણ એનો જે મૂળ વસ્તુ સ્વભાવ છે એમાં કઈ ફેર પડતો નથી, એ નુકસાન પામતો નથી, એ પણ ભગવાન આત્મા જ છે. જ્ઞાન દર્શન ચારિત્રનું કઈ હરણ થતું નથી અને કોઈ બીજા દ્વારા એની ઉત્પત્તિ થઈ જાય એમ પણ નથી. ગુરુઓની નિરંતર સેવાથી તેમની ઉત્પત્તિ થાય છે એમ પણ નથી. પરંતુ જીવ પોતે પરિણમનશીલ હોવાથી સમયે સમયે તેના ગુણોની પર્યાય પ્રગટે છે. મતિ જ્ઞાન આદિ પર્યાયોની ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે. તેથી મતિ જ્ઞાન આદિનો ઉત્પાદ કે વિનાશ એ પરથી પણ નથી, તેમજ દ્રવ્ય પોતે પણ તેનું દાતા નથી. પર્યાય એમ જ થાય જ છે. સ્વતંત્રતા લીધી ને અહીંયા, એનું દાતા દેનારું, પર્યાય દેનારું દ્રવ્ય નથી એમ કે છે. સમયે સમયે પર્યાયની યોગ્યતાથી પર્યાય થાય છે. સામાન્ય દ્રવ્યને તેનું દાતા કહેવું તે સાપેક્ષ, એ અપેક્ષાથી કથન છે. સામાન્ય દ્રવ્ય જે છે એ પર્યાય દેનારું છે, એ પર્યાય આપે છે, એનું દાતા છે એમ કહેવું એ સાપેક્ષ છે. એનું કારણ છે એમ કહેવું એ પણ સાપેક્ષ છે. એટલે જ્યાં જે અપેક્ષા લાગુ પડતી હોય તે પ્રમાણે લેવું. અહીંયા આપણે પર્યાય નિરપેક્ષતાનો વિચાર કરી રહ્યા છીએ, તો નિરપેક્ષ પણ આ રીતે છે. અને પર્યાયને નિરપેક્ષપણે જુઓ તો તે પર્યાય સ્વયં કેવી પરિણમી છે, કેવી પરિણમી છે, જેવી પરિણમી છે તેવી પરિણમી છે, સ્વયં પોતે પોતાથી એવી પરિણમી છે. તે સમયનો પર્યાય ધર્મ જ તેવો છે. સામાન્ય દ્રવ્યને તેનું દાતા કહેવું તે સાપેક્ષ છે, કેમ કે પર્યાયમાં એવો ધર્મ વ્યાપી રહ્યો છે એટલે કહીએ છીએ. પણ દ્રવ્ય પર્યાયની નિરપેક્ષતાના કથનમાં એ વાત ના આવે કે સામાન્ય દ્રવ્ય સામાન્યએ આ પર્યાય કરી, એ વાત એવી રીતે એમાં ના આવે. જ્યારે નિરપેક્ષતાની વાત કરીએ છીએ, દ્રવ્ય પર્યાયની નિરપેક્ષતાની, ત્યારે એમાં એ વાત ના આવે. એમાં તો પર્યાયના સત્કારક એના પોતાના નિરપેક્ષ છે, અને નિરપેક્ષ છે છતાં એમાં પછી વાત તો એ રીતે પણ લેવાય, એમાં પણ એ દ્રવ્ય વ્યાપે છે એ રીતે પણ વાત આવે પાછી સાથે, છતાંય દ્રવ્ય એને કરે છે એવી વાત પણ ના આવે. આ બધી વાતનો જરા શાંતિથી એક સાથે જયારે વિચાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે વસ્તુનું સ્વરૂપ તો આવું જ છે. વસ્તુ તો અભેદ છે, ખરેખર તો એમાં કોઈ ભેદ છે જ નહીં, કોઈ ભેદ છે નહીં. પણ સમજવા માટે આપણે પર્યાય ધર્મ, દ્રવ્ય ધર્મ, આ બધું, એટલે કે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, આ બધું આપણે સમજીએ છીએ. અને એ બધું જયારે સમજીએ છીએ ત્યારે એક પ્રકારે શાંતિ થાય છે કે મારા દ્રવ્ય ગુણમાં કોઈ ફેરફાર કરી શકે એવું કોઈ તત્વ છે જ નહીં જગતની અંદર, અને મારા પરિણામ જે છે એને પણ બીજો કોઈ કરી શકે એવું કોઈ જગતમાં છે જ નહીં. જ્યારે મારું દ્રવ્ય જે છે એ એમ નથી કરતું, એટલે જયારે નિરપેક્ષપણું લઈએ ત્યારે તો પછી બીજું તો કોણ મારામાં ફેરફાર કરે. એટલે આ વાત એના ઉપરથી આપણને બરાબર દ્રઢ થઈ જાય છે કે મારા પરિણામ કોઈ બદલતું નથી,
અને એવી રીતે હું કોઈના પરિણામ બદલું એ સત્ય જ નથી. એ વાત આપણે તો એમાંથી પકડવાની હતી. અને એ વાત આવે ત્યારે પછી જીવને પરનું અકર્તાપણું ને એમ પરનું અકર્તાપણા પછીથી પોતે સ્વભાવ ભાવ તરફ વળી જાય છે અને એમ જ એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. એટલા માટે આ બધી સૂક્ષ્મતાથી વાત આપણે જ્યારે સમજી રહ્યા છીએ. નિરપેક્ષતા વિના એકાંત સાપેક્ષપણું જ માને તો સામાન્ય વિશેષ બે ધર્મો જ સિદ્ધ ન થઈ શકે. એટલે તમારે બે ધર્મ કહેવા હોય, પર્યાય ધર્મ ને દ્રવ્ય ધર્મ એમ કહેવો હોય, તો પછી તમારે બે ની નિરપેક્ષતા પણ સમજવી પડે, સિદ્ધ કરવી પડે. એટલા માટે આ વાત કરી છે. હજી એક વધારે આપણે ઉદાહરણ લઈએ છીએ. પ્રવચન સારની 15મી ગાથામાં કુંજકુંજાચાર્ય ભગવાન કહે છે કે શુદ્ધ ઉપયોગથી થતી શુદ્ધ આત્મ સ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત આત્માધીન છે. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે આવું ચિંતન પણ જરૂરી છે. આવું ચિંતન થાય એને તો બહુ સહેલાઈથી વાત બેસી જાય. શુદ્ધ ઉપયોગથી થતી, જો શું લીધું છે? શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગથી થતી શુદ્ધ આત્મ સ્વભાવની પ્રાપ્તિ. ઉપયોગ, જ્ઞાન દર્શનનો ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ. ક્યારે શુદ્ધ કહેવાય? એ સ્વ તરફ વળ્યો છે અને માત્ર શુદ્ધ આત્મ સ્વરૂપને જ અનુભવે છે, એને જ જાણે છે, તો એ ઉપયોગ શુદ્ધ છે. શુદ્ધ ઉપયોગથી થતી શુદ્ધ આત્મ સ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી, અન્ય કારકોથી નિરપેક્ષ છે. એમાં બીજા કારકો ક્યાં આવ્યા? કોઈ કારક નથી. પોતાનો જ્ઞાન દર્શનનો ઉપયોગ પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ વળ્યો તો એમાં એને શુદ્ધ આત્મ સ્વભાવની અનુભૂતિ થઈ, પ્રાપ્તિ થઈ. એમાં બીજું કોણ આવ્યું વચમાં? કોણ આવ્યું? શેનાથી થયું? કોઈ આવી શકતું નથી. શુદ્ધ ઉપયોગથી થતી શુદ્ધ આત્મ સ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત આત્મા આધીન છે. આત્માને આધીન છે. આગળ કહે છે કે શુદ્ધ ઉપયોગથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેમાં આત્મા પોતે સ્વયંમેવ છ કારક રૂપ થતો હોવાથી સ્વયંભૂ કહેવાય છે. એટલે ખરેખર આત્મા છ કારક રૂપ થતો એ પોતે જ છે, તો એ સ્વયંભૂ કહેવાય છે. દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ છ કારક રૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે. તેને બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શકતી નથી. અહો, એક એક પર્યાયના 6 કારકો સ્વતંત્ર છે. બંનેની વાત લઈ લીધી, દ્રવ્યની ને પર્યાયની, અને એમાં પોતાના એવા પરિણામમાં પરની અપેક્ષા નથી. જે બધું છે તે અંદર અંદર પોતાનું પોતાને વિશેષ છે. દ્રવ્ય સામાન્ય અને પર્યાય વિશેષ, એ બંનેનો સંબંધ દર્શાવી દીધો. જુદી જુદી રીતે કઈ રીતે છે તે નિરપેક્ષપણે પણ છે અને સાપેક્ષપણું પણ છે. અને એ વાત જ્યારે આપણે બરાબર સારી રીતે સમજી લઈએ છીએ તો કોઈ વાત તકલીફ પડતી નથી કે વિરોધ આવતો નથી. મામા અને ભાણેજનો સંબંધ સમજી લીધો કે મામા ભાણેજને ભાણેજ જ માને છે ને ભાણેજ છે મામાને મામા જ માને છે. મામા ભાણેજ કહેવાય છે, પેલો મામા જ કહેવાય ને પેલો ભાણેજ જ કહેવાય, પણ છતાં એ બંને વચ્ચેનો સંબંધ છે. તો આમાં આપણને કાંઈ તકલીફ પડે છે? નથી પડતી. તો એવો દ્રવ્ય પર્યાયનો સંબંધ આપણે સમજી લેવાનો છે. નિરપેક્ષતા પણ સમજવાની છે અને સાપેક્ષતા પણ સમજી લેવાની છે. એ સિવાય ત્રીજી વાતમાં જવાનું જ નથી. આ બધી પોતાની જ વાત છે. દ્રવ્ય પર્યાય બધું પોતે પોતાને વિશે છે, એનું જ ચિંતન કરવાનું છે અને એમાં જ રોકાઈ રહેવાનું છે. એની બહાર નીકળવાનું નથી. બીજા વિકલ્પમાં શું કરવા જવું પડે? અને આવું જ્યારે થાય છે ત્યારે આત્મ અનુભૂતિ સહેલી થઈ જાય છે.
તો બહુ સરસ વાત બધી આવી, સૂક્ષ્મ વાતો છે, પણ ક્રમબદ્ધ પર્યાયની વાત કરતા કરતા એમાં બીજી વાત ગુરુદેવે જે લીધી છે એ બધી મહત્વની વાત છે. સમ્યક્તનો પુરુષાર્થ આખો આમાં સમાયેલો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.